સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળના ત્રીજા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત આંજેલાનું પર્વ ઉજવે છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં શંકાને સ્થાન હોતું નથી. આજના શુભ સંદેશમાં એક વર્ગ ઈસુનો વિરોધ કરે છે. આ વિરોધનું કારણ પોતાના સ્થાપિત હિતોને થતું નુકસાન. સાંભળીએ સંત માર્કનો શુભ સંદેશ, અધ્યાય 3, કડી 22-30. યરૂશાલેમથી આવેલા શાસ્ત્રીઓ પણ કહેવા લાગ્યા, એને તો શૈતાન વળગ્યો છે, અને એ તો અબદૂતોના સરદાર શૈતાનની મદદથી અબદૂતો કાઢે છે. એટલે ઈસુએ તેમને પોતાની પાસે બોલાવીને દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું, શૈતાન શૈતાનને કેવી રીતે કાઢી શકે? કોઈ રાજ્યમાં જો ફૂટ પડે તો તે ટકી શકતું નથી. જો કોઈ ઘરમાં ફૂટ પડે તો તે ઘર ટકી શકતું નથી. અને જો શૈતાને પોતા સામે માથું ઊંચક્યું હોય અને તેના પોતામાં જ ફૂટ પડી હોય તો તે ટકી શકવાનો નથી. તેનો અંત આવ્યો જાણવો. કોઈ માણસ બળવાન માણસના ઘરમાં બેસીને તેની મતા એમને એમ નહીં લૂંટી શકે. પહેલાં તે બળવાન માણસને બાંધે, ત્યાર પછી જ તે તેનું ઘર લૂંટી શકે. હું તમને ખાતરીથી કહું છું કે માણસોના બધા પાપો અને તેઓ જે કાંઈ નિંદા વચનો ઉચ્ચારશે તે બધા માફ થશે. પણ જે કોઈ પવિત્ર આત્માની નિંદા કરશે તેને કદી માફ નહીં થાય, પણ તે ચિરંતન પાપનો ભાગી બનશે. એ લોકો કહેતા હતા કે એને અશુદ્ધ આત્મા વળગ્યો છે. એટલે ઈસુએ આમ કહ્યું, સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈસુ ઉપર આરોપ મૂકવામાં આવે છે કે ઈસુ શૈતાનની મદદથી અપદૂતો કાઢે છે. ઈસુ સ્વબચાવ કરે છે. સત્યમેવ જયતે. સત્યનો હંમેશા જય થાય છે, પણ લાંબે ગાળે. એ પહેલાં અસત્ય ઘણું નુકસાન કરી ચૂક્યું હોય છે. ઈસુની વાત સમજીએ તો આપણને ઈસુ કોણ છે એ અનુભવવા મળે. અપદૂતને કાઢવા ઈસુ શૈતાનની મદદ લે તો એનો અર્થ એ થયો કે શૈતાન વિરુદ્ધ લડી રહ્યો છે. આવું હોય તો શૈતાનના રાજ્યનો અંત આવ્યો સમજવો. પણ જો આ શાસ્ત્રીઓ ઈસુના સત્કાર્યનો વિરોધ કરતા હોય, ઈસુ વિરુદ્ધ અફવાઓ ફેલાવતા હોય, તો એનો અર્થ એ થયો કે શૈતાનનો અંત આવ્યો નથી. શૈતાનનું કાર્ય છે સત્કાર્યનો વિરોધ કરવો. જો શૈતાન હયાત છે તો ઈસુ શૈતાનની મદદથી અપદૂત કાઢતા નથી. ઈસુ પવિત્ર આત્મા વડે શૈતાનને ભગાડે છે. ઈસુ એક ઉપમા આપે છે. ઈસુ શૈતાનને બળવાન માણસની ઉપમા આપે છે. આ બળવાન માણસનું ઘર છે જેમાં ઘણી બધી મિલકત છે. ઈસુ પોતાને કોઈ માણસની ઉપમા આપે છે. ઈસુ શૈતાનના ઘરમાં પ્રવેશે છે અને શૈતાનને બાંધી દે છે. એક વખત શૈતાન બંધનમાં આવી જાય પછી ઈસુ શૈતાનને બંધનમાં લીધેલા માનવીને એક પછી એક શૈતાનના ઘરમાંથી લૂંટે છે. ઈસુ શૈતાન કરતાં વધુ બળવાન છે. અપદૂતોનો વળગાડ ઉતારવા ઈસુએ શૈતાનની મદદ લેવાની જરૂર જ નથી. ઈસુ હવે તેમના પર આરોપ મૂકનાર શાસ્ત્રીઓને ચેતવે છે કે તેઓ ઈસુને શૈતાન વળગ્યો છે એવું કહી ઈસુમાં વસતા પવિત્ર આત્માની નિંદા કરે છે. આપણે જાણીએ છીએ અને સ્નાન સંસ્કારક યુહાન સાક્ષી પૂરે છે કે સ્નાન સંસ્કાર વખતે ઈસુમાં પવિત્ર આત્મા પધારે છે અને કાયમનો વસવાટ કરે છે. આ પવિત્ર આત્માની નિંદા ઈસુ વિરુદ્ધ ફેલાવીને કરવામાં આવે છે. આપણે પવિત્ર આત્માની નિંદા કરતા નથી, માટે આપણે ગભરાવાની જરૂર નથી. આપણે તો માનીએ છીએ ઈસુમાં પવિત્ર આત્મા વસે છે. શાસ્ત્રીઓને ઈસુની ખૂબ અદેખાઈ છે. તેઓને મતે ઈસુ નાઝરેત ગામનો ગામડિયો છે, પણ ઈસુની પાછળ જે સંખ્યામાં માનવો ઉમટે છે તે શાસ્ત્રીઓને અદેખાઈથી ભરી દે છે. ઈસુની લોકપ્રિયતા ઘટાડવા શાસ્ત્રીઓ
અફવાનું બજાર ગરમ કરે છે. આપણામાં આવી વૃત્તિ આવી શકે છે. શિક્ષક કરતાં વિદ્યાર્થી આગળ નીકળી જાય તો શિક્ષકને અદેખાઈ આવે. સાથીઓમાં પરીક્ષાના પરિણામ બાબતે અદેખાઈ આવે. આપણે જાત તપાસ કરીએ કે અદેખાઈને કારણે આપણે કોઈ વિરુદ્ધ અફવા ફેલાવીએ છીએ. નવલું જીવન
परिचेतन